परमगुरु पाठशाला संकुल सतकेवल विद्या मंदिर सारसा। हूँ पंकजभाई परमार आज धोरण 10 गणित विषयનો अभ्यास करावीश। आज આપણે અભ્યાસ કરશું સ્વાધ્યાય 3.6। આજનો આપણો મુદ્દો છે કે દ્વિચલ સુરેખ સમીકરણ હોય એનું સ્વરૂપ પરિવર્તિત કરી શકાય તેવા સમીકરણ, એટલે કે કોઈ સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણમાં આપણે પરિવર્તિત કરી અને પછી એનો ઉકેલ શોધી અને પછી એના જે ચલ હોય એની કિંમત શોધવી છે, બરાબર છે। જેમ કે જુઓ, આપણે સુરેખ ન હોય પરંતુ યોગ્ય આદેશ વડે, આદેશ એટલે કે ધારી લઈને વડે સુરેખ સમીકરણમાં રૂપાંતરિત કરી શકાય એવા સમીકરણ યુગ્મનો અભ્યાસ કરીશું। જેમ કે 4/x + 9/y = 5 એ સુરેખ નથી, પરંતુ અહીં જુઓ 1/x × 4 1/y × 9 આવું મળે છે। તો આપણે શું કરશું, 1/x અને 1/y, અહીંયા 1/x ને 1/y આવું મળે છે, તો એક આમ જોવા જઈએ તો એમની વચ્ચે કંઈક સંબંધ જેવું દેખાય છે કે 1/x છે અને આપા 1/y છે। તો આપણે શું કરશું, 1/x બરાબર એ ધાર લઈશું, કાં તો a b c p q r x y z ની ધારીએ, કેમ કે x અહીંયા આવે છે એટલે, બરાબર છે। જે અહીંયા આવી જાય એ અહીંયા નહીં લેવાનું, તો આપણે a લઈએ તો 1/x = a અને 1/y = b। એટલે હવે શું સમીકરણ થઈ જશે, તો જો 1/x એટલે થઈ ગયું a અને ગુણ્યા 4 તો 4a, 1/y એટલે b અને ગુણ્યા 9 એટલે 9b, તો શું થશે 4a + 9b = 5। એટલે જો આવો આદેશ લઈ લીધો, એટલે આદેશ લેવાથી તે 4a + 9b = 5। તો હવે જુઓ તો ax + by = c આવું આપણને સમીકરણ મળે છે। એવું થઈ ગયું આ સમીકરણ જુઓ તો, એટલે કે આ દ્વિચલ સુરેખ સમીકરણ થઈ ગયું જેમાં a અને b એક ચલ છે, બરાબર છે। જે સુરેખ સમીકરણ છે તે જ રીતે 10/x + y + 9/x - y = 5 છે। તો આમાં પણ આપણે શું કરશું, 1/x + y અને 1/x - y, તો આ બંનેનો આદેશ લઈ લઈએ। આ બે સુરેખ સમીકરણ નથી એટલે આપણે શું કરશું, આપણે 1/xy બરાબર એ લઈ લઈએ ને 1/x - y બરાબર b લઈ લઈએ। તો આદેશ લઈ લઈએ તો 10 ગુણાકારમાં છે, તો 10 × 1/x + y તો 10 × a, 9 × 1/x - y તો 9 × b, તો 10a + 9b = 5, તો 10a + 9b = 5 એમાં પરિવર્તિત થાય છે અને જે શું છે, સુરેખ સમીકરણ છે। સમીકરણ એવું જો અહીં બીજું સમીકરણ આપે છે કે 14/2x + 3y + 3/2x - 3y = 5। તો જો અહીંયા 14 બહાર લઈ લઈએ તો 14 × 1/2x + 3y કહેવાય, વત્તા 3 × 1/2x - 3y = 5। તો આપણે શું કરશું, 1/2x + 3y અને 1/2x - 3y આને આપણે શું કરશું, આદેશ લઈ લઈએ, કેમ કે આ સુરેખ સમીકરણ નથી। તો 1/2x + 3y ને આપણે લઈ લઈએ a અને 1/2x - 3y ને લઈ લઈએ b। તો આદેશ લેતા તેને પણ આપણે સુરેખ સમીકરણ 14a + 3b = 5 માં પરિવર્તિત કરી શકાય। આવો એક અહીંયા સમીકરણ જુઓ તો આપે છે આપણને, એને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ કે સમીકરણ યુગ્મ 7x - 2y = 5xy અને 8x + 7y = 15xy। આપણે ધોરણ 9માં જોઈ ગયા છે કે x દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય, કે જે સમીકરણમાં x અને y કાં તો બે ચલ અલગથી આવતા હોય, કાં તો જે x અને y ચલ આધારિત હોય અને એમના ઘાત હોય એ એક હોય, તો એમની એક ઘાત છે, પણ એમાં xy વાળું પદ આવવું જોઈએ નહીં। તો અહીંયા xy વાળું પદ આવે છે એટલે આ દ્વિચલ સુરેખ સમીકરણ નથી। x ≠ 0, y ≠ 0 એ સુરેખ સમીકરણ યુગ્મ નથી, કારણ કે તેમાં દ્વિઘાતવાળું xy ને સમાવતું પદ આવેલ છે। આવા સમીકરણોને શું કરશું, તો આપણે xy વડે ભાગી કાઢીશું, એને આપણે શું કરવું પડશે, xy વડે ભાગી કાઢશું। એ આગળ જોઈએ કેવી રીતે થાય છે। તો ઉકેલ તેમને સુરેખ સમીકરણોમાં પરિવર્તિત કર્યા વગર પણ નીચે દર્શાવ્યા મુજબ મેળવી શકાય છે। એવું પણ બની શકે છે કે આમને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ નથી ને આપણે ઉકેલ લાવવો છે, તો આપણે એને દ્વિચલ સુરેખ સમીકરણમાં પરિવર્તિત કર્યા વગર પણ આપણે ઉકેલ લાવી શકીએ છીએ। જેમ કે 7x - 2y = 5xy, 8x + 7y = 15xy। હવે આ સમીકરણને 7 વડે xનો જે સહગુણક છે, yના સહગુણકની વાત છે, 7 વડે ગુણો અને સમીકરણ 2 ને 2 વડે ગુણો, બરાબર છે। તો આનું શું થશે, x અને y વાળા પદના જે
આ વાયવાળા જે સહગુણકો છે એ સરખા થઈ જશે. એટલે જુઓ 49x ઓછા 14y બરાબર 35xy, 16x વત્તા 14y બરાબર 30xy. હવે આ ઓછા છે અને આ વત્તા છે તો આ કેવા થઈ જશે 0. તો ડાબી બાજુનો સરવાળો, જમણી બાજુનો સરવાળો. તો 49x ઓછા 14y વત્તા 16x વત્તા 14y બરાબર 35xy વત્તા 30xy. તો 49x વત્તા 16x 65x, 14 ઓછા 14y વત્તા 14y 0 બરાબર 30xy વત્તા 35xy કેટલા થશે 65. 65 એકા 65, x કેન્સલ તો y બરાબર 1. x ઇઝ ઇક્વલ ટુ નોટ 0, એ 0 થતો નથી. એ જ રીતે હવે આ y બરાબર 1 તો મળી ગયા. હવે આ y બરાબર 1ને ક્યાં મૂકી દઈશું આપણે? આ સમીકરણોમાં. એટલે સમીકરણ 1માં y બરાબર 1 મૂકતા તો જો અહીં y બરાબર 1 મૂકશો તો 2 ગુણ્યા 1 એટલે 2 એટલે 7x ઓછા 2 ગુણ્યા 1 બરાબર 5x ગુણ્યા 1 તો 7x ઓછા 2x બરાબર 5 એકા 5 એટલે 5x. હવે આ 5xને આ સાઈડ લાવો અને આ 2ને આ સાઈડ લઈ જાઓ એટલે 7x ઓછા 5x તો 2x બરાબર આ -2 આ સાઈડ આવે એટલે +2 તો 2x બરાબર 2 તો x બરાબર 1. આમ આપેલ સુરેખ ન હોય તોય તેવા સમીકરણને ઉકેલ x બરાબર 1 અને y બરાબર 1 છે. પણ આવું ક્યારે થાય કે જ્યારે જેમાં xy વાળું પદ આપેલું હોય તો તમે એને લોપની રીતથી શોધી શકશો. હવે જો આપણે વિચલ સુરેખ સમીકરણ જે બી આગળ જોયા કે ભાગાકારમાં હોય તો એના 1-2 દાખલા છે કે જે તમને આગળ ઉપયોગી થઈ પડશે એ અહીં આપણે જોઈ લઈએ. બરાબર છે. બાકી આ આપણા અત્યારે આ COVID-19ના લીધે જે સિલેબસ ચાલે છે એમાં પૂછવાની શક્યતા છે નહીં. તો જો પ્રશ્ન નંબર 19, એક હોડી નદીના સામા પ્રવાહે 30 કિલોમીટર અને પ્રવાહની દિશામાં 44 કિલોમીટર અંતર 10 કલાકમાં કાપે છે. એક હોડી છે કે જો નદી આ રીતે વહે છે, આ દિશામાં વહે છે, તો જો નદીની દિશામાં એટલે કે નદી જે દિશામાં વહેતી હોય એ દિશામાં હોડી વહે તો એ કેટલું અંતર કાપશે 10 કલાકમાં? 44 કિલોમીટર. પણ જો નદી આ રીતે વહેતી હોય અને હોડી આમ જતી હોય એટલે કે એના વિરુદ્ધ દિશામાં, એના પ્રવાહની વિરુદ્ધ દિશામાં જતી હોય તો ત્યારે 10 કલાકમાં 30 કિલોમીટર અંતર કાપે છે. હવે શું કહે છે? તે હોડીને તે જ નદીમાં 40 કિલોમીટર સામા પ્રવાહે અને 55 કિલોમીટર અંતર પ્રવાહની દિશામાં કાપતા 13 કલાક લાગે છે. એટલે જો નદીની સામે દિશામાં એટલે કે નદી જો પ્રવાહ આમ વહેતો હોય તો એ હોડી આમ જશે ત્યારે 13 કલાકમાં 40 કિલોમીટર અંતર કાપે છે અને 13 કલાકમાં જો નદી આમ વહેતી હોય અને હોડી પણ આમ જતી હોય એટલે કે એના સરખી દિશામાં, એક જ દિશામાં, ત્યારે 13 કલાકમાં 55 કિલોમીટર અંતર કાપે છે. તો નદીના પ્રવાહની અને હોડીની ઝડપ શોધો. બરાબર છે. હોડીની ઝડપ શોધવી છે અને નદીના પ્રવાહની પણ ઝડપ શોધવી છે. તો અહીં આપણે શું કરશું? જે ઝડપ આપણે શોધવી છે એ ઝડપને આપણે ધારી લઈશું અને આપણે હંમેશા ઝડપને કિલોમીટર પ્રતિ કલાકના સ્વરૂપે જ ધારીશું. ધારો કે હોડીની સ્થિર અને આપણે જોઈશું અહીંયા આપણે નદીના પ્રવાહની ઝડપ જોઈએ છે. ધારો કે હોડીની સ્થિર પાણીમાં ઝડપ છે x કિલોમીટર પ્રતિ કલાક અને પ્રવાહની ઝડપ છે y કિલોમીટર પ્રતિ કલાક. તેથી સ્થિર પાણીમાં ઝડપ છે એટલે કે પાણી જો હલતું ના હોય, જેમ કે તળાવ છે એ વહેતું પાણી ના હોય, એ ખાલી સ્થિર હોય. બરાબર છે. તો એ સ્થિર પાણીમાં ઝડપ કેટલી છે? x કિલોમીટર. પણ અહીં નદી છે એટલે કે નદીમાં સ્થિર પાણીમાં ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક અને પ્રવાહની જે નદી વહે છે એની ઝડપ કેટલી છે? y કિલોમીટર પ્રતિ કલાક. હવે જો પ્રવાહની દિશામાં હોડી જતી હોય તો આ પ્રવાહની દિશામાં આ નદીનો પ્રવાહ આમ જાય છે, હોડી પણ આમ જાય છે. એટલે શું થશે? નદીનો પ્રવાહની ઝડપ અને હોડીની ઝડપ એ બંનેનો ભેગી થઈને હોડી આગળ જશે. એટલે શું થશે? હોડીની ઝડપ વધી જશે. કેટલી થઈ જશે? જે x હતી સ્થિર પાણીમાં એ અને એના પ્રવાહની છે y એ બે ભેગી થઈ જાય એટલે કેટલી થઈ ગઈ? x વત્તા y. એટલે જો તેથી પ્રવાહની દિશામાં હોડીની ઝડપ કેટલી થશે? x વત્તા y કિલોમીટર પ્રતિ કલાક. જ્યારે સામા, હવે માની લખો આ નદી વહે છે અને એની વિરુદ્ધ દિશામાં એટલે કે આ રીતે હોડી જાય છે. તો આ નદી આ રીતે જતી હોય ને હોડી આ રીતે આવતી હોય તો શું થશે? બંને એકબીજાને રોકવાનો પ્રયત્ન કરશે. તો એમાં હવે ઓબ્વિયસલી આની ઝડપ વધી જશે હોડીની, તો જ આગળ જઈ શકે. નહીં તો જો પાણીની ઝડપ વધારે હોય તો હોડીને પાછી લઈ જતી હોય.
પણ અહીંયા શું થશે, હોડીની ઝડપ વધારે છે એટલે કે સામા પ્રવાહે પણ હોડી આગળ જશે, એટલે હોડીની ઝડપ કેવી થઈ ગઈ, વધારે. તો એવું એનો મતલબ શું થઈ ગયો, તો આપણે હોડીની ઝડપમાંથી પ્રવાહની ઝડપ શું કરી દઈશું, બાદ કરી દઈશું. એટલે જો સામા પ્રવાહે હોડીની ઝડપ x ઓછા y કિલોમીટર પ્રતિ કલાક થશે. આ ઉપરાંત આપણા પાસે ઝડપનું સૂત્ર છે કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. પણ આપણે અહીંયા એક વસ્તુ કોમન આપી છે બંનેની, સમય. એટલે આપણે સમય પર આધારિત સૂત્ર બનાવીશું. જે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય છે એમાં આપણે સૂત્રને કરતા બનાવીશું સમય. એટલે સમયનું સૂત્ર મળશે અંતર ભાગ્યા ઝડપ. તેથી જો અહીંયા રકમમાં આપ્યું છે પ્રમાણે 30 કિલોમીટર અંતર કાપતા કેટલો સમય લાગે છે, 10 કલાક. તો જો એ દરમિયાન ઝડપ કેટલી છે, તો કે એ નદીના સામા પ્રવાહે છે, તો x ઓછા y કિલોમીટર પ્રતિ કલાક. તો જો અહીંયા તેથી હોડી 30 કિલોમીટર પ્રવાહની સામેની દિશામાં જાય છે ત્યારે લાગતો સમય t1 કલાક લઈ તો t1 બરાબર 30 ભાગ્યા x માઇનસ y કિલોમીટર. સમય કેટલો, અંતર કેટલું, 30 કિલોમીટર, ઝડપ કેટલી, x ઓછા y, તેથી સમય t1 મળ્યું. હવે જો હોડી 44 કિલોમીટર પ્રતિ કલાક 44 કિલોમીટર પ્રવાહની દિશામાં જાય ત્યારે લાગતો સમય કેટલો છે, t2 કલાકમાં. તો t2 બરાબર કેટલું છે, તો અંતર કેટલું છે, આ સૂત્રનો ઉપયોગ કરીશું. તો અંતર કેટલું, 44, અને ઝડપ કેટલું છે, તો આપણે એ જોવાનું કે પ્રવાહની દિશામાં છે કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં. તો પ્રવાહની દિશામાં છે તો ઝડપ કેટલી થઈ જાય, તો x વત્તા y કિલોમીટર પ્રતિ કલાક. તો જો 44 કિલોમીટર અને ઝડપ થઈ ગયા x વત્તા y, તો સમય કેટલો મળ્યો, 44 ભાગ્યા x વત્તા y. હવે આપણે જાણીએ છીએ કે આ બંનેને શું કહે છે, એક હોડી નદીના સામા પ્રવાહે 30 કિલોમીટર અને પ્રવાહની દિશામાં 44 કિલોમીટર અંતર 10 કલાકમાં કાપે છે. એટલે કે બંનેનો સમય તમે ભેગા કરો તો શું થશે, 10 કલાક. એટલે t1 આ જે સમય મળ્યો એ અને આ જે સમય મળ્યો એ બંનેને ભેગા કરશો એટલે કેટલો થશે, 10 કલાક. તો 30 ભાગ્યા, હવે જો t1 એટલે 30 ભાગ્યા x ઓછા y અને t2 એટલે 44 ભાગ્યા x વત્તા y બરાબર 10. તો આ થઈ ગયું સમીકરણ 1. તે જ પ્રમાણે બીજા માહિતીની થશે કે 40 કિલોમીટર સામા પ્રવાહે અને 55 કિલોમીટર અંતર પ્રવાહની દિશામાં કાપતા 13 કલાક જેટલો સમય લાગે છે. તો જો તે જ પ્રમાણે 40 કિલોમીટર સામા પ્રવાહે અને 55 કિલોમીટર પ્રવાહ, તો આના માટે બનાવવું હોય સમય કેટલો થશે, તો કે 40 કિલોમીટર એટલે 40 ભાગ્યા સામા પ્રવાહ એટલે x માઇનસ y વત્તા 55 કિલોમીટર પ્રવાહની દિશામાં, તો 55 ભાગ્યા પ્રવાહની દિશામાં એટલે x વત્તા y, એટલે કે 55 ભાગ્યા x વત્તા y. તો આ બે સમય થઈ ગયા. એટલે હવે એ બંનેનો સરવાળો કેટલો થાય છે, 13 કલાક. એટલો કાપતા લાગતો સમય કેટલો છે, 13 કલાક. તો બંનેનો સરવાળો 13 કલાક, એટલે 40 ભાગ્યા x ઓછા y વત્તા 55 ભાગ્યા x વત્તા y બરાબર 13 કલાક. હવે આ બંને સમીકરણમાં જુઓ, અહીંયા 1 ભાગ્યા x ઓછા y અને અહીંયા પણ જુઓ 1 ભાગ્યા x ઓછા y એ કોમન છે. અહીંયા પણ 1 ભાગ્યા x વત્તા y, અહીંયા પણ 1 ભાગ્યા x વત્તા y, આ બંનેમાં એક કોમન આવે છે. એટલે આપણે આદેશ લઈ લઈશું, કેમ કે આ બંને દ્વિચલ સુરેખ સમીકરણ નથી, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ નથી. એટલે આપણે આદેશ લઈ લઈશું કે 1 ભાગ્યા x ઓછા y બરાબર કાં તો a b u v p q કંઈ પણ ધારી લો, કે 1 ભાગ્યા x ઓછા y પણ ધારી લો અને 1 ભાગ્યા x વત્તા y ધારી લઈએ. તો જો સમીકરણ 1 અને 2માં 1 ભાગ્યા x ઓછા y બરાબર u અને 1 ભાગ્યા x વત્તા y બરાબર v મૂકતા, તો સમીકરણ 1 અને સમીકરણ 2ની કિંમતો આપણે મૂકીએ તો હવે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મળશે. તો જો કયા, તો અહીંયા 30 ગુણ્યા 1 ભાગ્યા x માઇનસ u, જેને આપણે શું કીધું u, તો 30 ગુણ્યા u વત્તા 44v, 30u વત્તા 44v બરાબર 10. અથવા તો હવે આને આ સાઈડ લઈ દઈએ તો આનું શું થશે, 30u વત્તા 44v માઇનસ 10 બરાબર 0. આ થઈ ગયું સમીકરણ 4. એ જ રીતે આ સમીકરણ બનશે 40 ગુણ્યા 1 ભાગ્યા x માઇનસ y, એટલે કે 40u વત્તા 55 ગુણ્યા 1 ભાગ્યા x વત્તા y, તો 55v બરાબર 13. એટલે શું થશે, 40u વત્તા 55v બરાબર 13. બરાબર છે. અને અથવા એને આ રીતે પણ લખી શકાય કે આપણે 13ને આ સાઈડ લઈ જઈએ એટલે -13 થઈ જાય, અથવા 40u વત્તા 55v ઓછા 13 બરાબર 0. આ થઈ ગયું સમીકરણ 5. હવે આ શું થઈ ગયા, દ્વિચલ સુરેખ સમીકરણ બની ગયા, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ બની ગયા. તેથી આપણે આને 3 રીતે ઉકેલ લાવી શકીએ. આમ તો 4 રીતે, પણ આપણે 3 રીતે. કયા? એક થઈ ગઈ આદેશની રીત, એ થઈ ગઈ લોપની રીત, અને ત્રીજી થઈ ગઈ ચોકડી ગુણાકારની રીત. તો આપણે ચોકડી ગુણાકારની રીતે એનો ઉપયોગ લાવવાનો કરીએ તો જો
ત્યાં એક્સ હતા એટલે આપણે એક્સ લખતા હતા, અહીંયા યુ વી છે એટલે આપણે યુ વી અને 1 લખીશું. તો જો યુના છેદમાં આપણે શું લખાય, તો યુવાળા જતા રહે એટલે કે 44 55 -10 -13. એ જ રીતે વીના છેદમાં -10 -13 30 40. એ જ રીતે 1ના છેદમાં 30 40 44 55. તો યુના છેદમાં પછી એમનો ચોકડી ગુણાકાર થશે એટલે યુ છેદમાં 44 ગુણ્યા -13 ઓછા 55 ગુણ્યા -10 બરાબર વીના છેદમાં 40 ગુણ્યા -10 ઓછા 30 ગુણ્યા -13 બરાબર 1ના છેદમાં 30 ગુણ્યા 55 ઓછા 40 ગુણ્યા 44. હવે આનું સાદુરૂપ આપો. આ 13 સાથે 44 ગુણાય ને એ રીતે સાદુરૂપ આપશો એટલે યુ ભાગ્યા -22 બરાબર વી ભાગ્યા -10 બરાબર 1/110. હવે જો પહેલાંનો છેલ્લા સાથે બીજાનો છેલ્લા સાથે સરખામણી કરો એટલે કે યુ ભાગ્યા -22 બરાબર 1/110 અને વી ભાગ્યા -10 બરાબર 1/-110. તો યુ બરાબર મળશે 1/5. યુ બરાબર મળશે 1/5. કેમ તો કે -22/110 એટલે માઇનસ પ્લસ 22 પંચા 110 એટલે 1/5. એ જ રીતે વી બરાબર 0 0 કેન્સલ માઇનસ પ્લસ એટલે 1/11 વી બરાબર 1/11. હવે આપણે યુ એટલે શું લીધેલું છે, 1/x - y લખાય અને વીની જગ્યાએ શું લખાય 1/x + y. તો જુઓ અહીંયા યુ અને વીની કિંમતોની સમીકરણ 3માં મૂકતા તો 1/x - y બરાબર 1/5 અને 1/x + y બરાબર 1/10. તો x ઓછા y બરાબર 5 અને x + y બરાબર 10. હવે જો અહીંયા x y ચલ આવી ગયા તો અહીં સમીકરણ યુગ્મ બની ગયા. હવે આનો તમારે ફરી એકવાર ઉકેલ શોધવાનો રહેશે. એ 3 રીતો વાપરી, આદેશની રીત, લોપની રીત કે ચોકડી ગુણાકારની રીત. તો જો આ સમીકરણનો સરવાળો કરતાં કોનો આ બંનેનો સરવાળો કરી દઈએ. કેમ કે અહીંયા -y છે અને અહીંયા +y છે. તો ડાબી બાજુનો સરવાળો અને જમણી બાજુનો સરવાળો. તો x + x 2x ઓછા y + y 0 બરાબર 5 + 11 16. તો 2x બરાબર 16. તો આ બે ભાગાકારમાં જાય તો 16/2 એટલે x બરાબર 8. 2 × 8 = 16 એટલે x બરાબર 8. સમીકરણ 6માં હવે આ સમીકરણ 6માં આપણે x બરાબર કોઈ પણ એકમાં 6 મૂકી દઈએ. અહીંયા x બરાબર 6 મૂકો તો આ 6 આ સાઈડ જશે એટલે y બરાબર 11 - 6 11 - 6 એટલે કેટલા થાય 5. તો y સોરી અહીંયા તમે x બરાબર 6 ને x બરાબર 8 x બરાબર 8 મૂકો. આ x બરાબર 8 આ સાઈડ આવે એટલે -8 11માંથી 8 જાય એટલે કેટલા થાય 3. તો y બરાબર 3. તો જો અહીંયા y બરાબર 3 કિંમત મળી જાય છે. બરાબર છે. કાં તો તમે આનો સરવાળો કરશો તો તમને xની કિંમત મળશે, આની બાદબાકી કરશો તો તમને yની કિંમત મળશે. બરાબર છે. હવે x અને y છે શું આપણે આગળ ધાર્યું હતું એમ x છે એ સ્થિર પાણીમાં હોડીની ઝડપ અને y છે નદીના પ્રવાહની ઝડપ. તો જો સ્થિર પાણીમાં હોડીની ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક અને નદીના પ્રવાહની ઝડપ 3 કિલોમીટર પ્રતિ કલાક છે. હવે સ્વાધ્યાય આ જે હતું એ ઉદાહરણ નંબર 19 હતું. બરાબર છે. એ જ રીતે હવે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1નો આ એક દાખલો જુઓ કે 1/2x + 1/3y બરાબર 2, 1/3x + 1/2y બરાબર 13/6. હવે અહીંયા તમે એક કોમન છે કે અહીંયા 1/x 1/y 1/x 1/y. અહીં ધ્યાન જોજો અહીંયા 2 છે અહીંયા 3 છે એટલે સરખું થતું નથી. ખાલી સરખું શું દેખાય છે 1/x 1/x 1/y 1/y. તો એમને આપણે સાઈડમાં લઈ લઈએ. તો 1/x બરાબર આદેશ લઈ લઈએ કે ધારો કે 1/x બરાબર a અને 1/y બરાબર b આદેશ લેતા તો 1/2. હવે જો આ 1/2 તો એમને એમ છે પણ 1/x એની સાથે ગુણાકારમાં છે તો આપણે એને a લખી દઈએ. તો શું થશે 1/2 × a + 1/3 × b બરાબર 2. એ જ રીતે આ સમીકરણમાં 1/3 × a + 1/2 × b બરાબર 13/6. આને સમીકરણ 3 અને આને સમીકરણ 4 આપો. હવે આ બંનેનો લસા લેશો એટલે કેટલો થશે 6. તો છેદમાં 6 થાય એ 6 અહીંયા ગુણાય એટલે 12 અને 6 વડે આખા સમીકરણને ગુણી કાઢો. તો જો 6 એટલે અહીંયા થઈ જશે 3a વત્તા અહીં થઈ જશે 2b.
3a વત્તા 2b બરાબર 12. એ જ રીતે અહીંયા પણ 6 વડે આખા સમીકરણને ગુણી કાઢો તો 6/3 એટલે 3 દુ 6 એટલે 2a વત્તા 3 6/2 એટલે 3b 2a વત્તા 3b બરાબર 6. 6 ભાગાકારમાં 6 6 કેન્સલ એટલે 13. એટલે 2a + 3b બરાબર 13. આ થઈ ગયું સમીકરણ 6. હવે તો ઇઝી થઈ ગયું, બે ચલવાળું એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ બની ગયા. હવે આનું તમે લોપની રીત, આદેશની રીત, ચોકડી ગુણાકાર ત્રણની કોઈ પણ રીતે સોલ્વ કરી શકો. સમીકરણ 5 અને સમીકરણ 6નો સરવાળો કરી દઈએ તો શું મળે છે? જો આ પેલી એક બીજી પણ રીત હતી કે જેમના એના સહગુણક અને બીજાના બીના સહગુણક સમાન હોય તો એકવાર સરવાળો ને એકવાર બાદબાકી કરશો એટલે તમને બે સમીકરણ મળશે ને એનું તમે સીધું સોલ્યુશન લાવી શકો છો. તો જો સમીકરણ 5 અને 6નો સરવાળો લેતા 5a વત્તા 5b બરાબર 25, તો a વત્તા b બરાબર 5, અને સમીકરણ 5માંથી સમીકરણ 6 બાદ કરતાં a ઓછા b બરાબર -1. હવે આમાં જુઓ -b અને અહીં +b અને -b છે તે બંનેનો આપણે સરવાળો કરી નાખીએ. તો જો આ સમીકરણ 7 અને સમીકરણ 8નો સરવાળો કરીએ તો a વત્તા a 2a, b ઓછા b 0, 5 ઓછા 1 તો 4, એટલે 2a બરાબર 4 તો a બરાબર 4, a બરાબર 2, 2a બરાબર 4 એટલે 2 ભાગાકારમાં જાય તો a બરાબર 2. હવે a બરાબર 2 એ અહીં તમે કોઈ પણ સમીકરણમાં મૂકી દો તો a બરાબર 2 અહીં મૂકો, પછી 2 આ સાઈડ જાય એટલે 5 ઓછા 2 તો b બરાબર 3, તો b બરાબર 3 એ જે સહેલાઈથી તમને મળી જશે. હવે તમને a બરાબર શું ધારેલું છે? તો કે 1/x, તો 1/x બરાબર 2, તો x બરાબર 1/2, x બરાબર 1/2 અને એનાથી ઉલટું થઈ જશે, y બરાબર 1/3, x બરાબર 1/2, y બરાબર 1/3. આમ આપેલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 1/2 અને y બરાબર 1/3 છે. એક આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે જે તમારા પરીક્ષામાં તો ક્યારે પૂછાયો નથી, પણ બીજી જે આગળ તમારે જ્યારે જરૂર પડશે ત્યારે આ સમીકરણ અને તેના લગતા કેટલાક પ્રશ્નો આવશે. તો જો પ્રશ્ન નંબર 2નો બીજો કે 2 સ્ત્રીઓ અને 5 પુરુષો સાથે મળીને એક ભરતકામ 4 દિવસમાં પૂરું કરે છે. કેટલી? 2 સ્ત્રીઓ અને 5 પુરુષો સાથે મળીને એક ભરતકામ 4 દિવસમાં પૂરું કરી શકે છે. જો 3 સ્ત્રીઓ અને 6 પુરુષો તે જ કામ સોંપવામાં આવે તો તે 3 દિવસમાં કરે છે. પહેલાં શું કીધું? 2 સ્ત્રીઓ અને 5 પુરુષો સાથે મળે છે અને કામ કરે છે ભરતકામનું તો 4 દિવસમાં પૂરું કરે છે. હવે એની જગ્યાએ 3 સ્ત્રીઓ અને 6 પુરુષો એ સાથે મળીને ભરતકામનું કામ કરે છે તો 3 દિવસમાં પૂરું કરે છે. તો એક સ્ત્રીને સ્વતંત્ર રીતે એટલે કે એક સ્ત્રી જો એકલી કામ કરે તો કેટલા દિવસમાં કામ પૂરું કરે અને એને કેટલો સમય લાગે, અને એક પુરુષ જો એકલો જ કામ કરે સ્વતંત્ર રીતે તો તેને કેટલો સમય લાગે એ આપણે શોધવું છે. બરાબર છે. હવે અહીંયા યાદ રાખવાનું કે એક દિવસમાં કરેલું કામ કેટલું હોય કે જેટલું એણે કામ કરે એના 1/2 એના દિવસો હોય, જેટલું એણે જેટલા દિવસમાં કામ કર્યું એટલે 1/2 એના દિવસ હોય, એવું હોય. બરાબર છે. એટલે આના પરથી શું થાય કે એક દિવસમાં એક કામ કરતાં 10 દિવસ લાગે તો એક દિવસનું કામ કેટલું? તો 1/10. આ યાદ રાખવાનું. એક કામ કરતાં 10 દિવસ લાગે તો એક દિવસનું કામ કેટલું થાય એ આપણે શોધવાનું. એટલે દરેકનું આપણે શું નીકાળવાનું થશે? એક દિવસનું કામ નીકાળવાનું થશે. બરાબર છે. કાં તો 10 વ્યક્તિએ એક કામ કરતાં 20 દિવસ લાગે તો 10 વ્યક્તિનું એક દિવસનું કામ કેટલું? તો 1/20. બરાબર છે. એટલે કે એના દિવસો વડે ભાગી કાઢવાનું. તો જુઓ અહીંયા ધારો કે એક સ્ત્રીને સ્વતંત્ર રીતે કામ પૂરું કરતાં x દિવસ લાગે છે અને એક પુરુષને સ્વતંત્ર રીતે કામ પૂરું કરતાં y દિવસ લાગે છે. તો એક સ્ત્રીને એક દિવસમાં કરેલ કામ કેટલું જ છે? 1/x થઈ ગયું. જેટલા દિવસમાં એક કામ પૂરું કરતા હોય એના ભાગ્યા એક દિવસમાં કરેલું કામ. તો એક સ્ત્રીને સ્વતંત્ર રીતે કામ કરવું હોય તો કેટલા થઈ ગયું? 1 દિવસ લાગે. એક દિવસમાં x દિવસ લાગે છે તો એક દિવસમાં કરેલું કામ તો એનાથી ઉલટું થઈ જાય 1/x. બરાબર છે. એ જ રીતે એક પુરુષ છે સ્વતંત્ર રીતે y દિવસ સુધી કામ કરે છે તો પૂરું કામ કરે છે તો એક દિવસનું કામ કેટલું થઈ જાય? તો આનાથી ઉલટું થઈ જાય. તો એક પુરુષે એક દિવસમાં કરેલું કામ 1/y ભાગનું કામ થાય. આથી 2 સ્ત્રીઓ અને 5 પુરુષો સાથે મળીને એક દિવસમાં કામ કરે તો એક દિવસનું કામ કેટલું થશે? તો 2/x વત્તા 5/y આટલું કામ થાય.
એક સ્ત્રીનું 1/x તો 2 સ્ત્રીનું કેટલું થાય 2/x, એક પુરુષનું 1/y તો 5 પુરુષનું કેટલું થાય 5/y. હવે સંયુક્ત રીતે એટલે કે સાથે મળીને કામ કરે છે તો કે 2/x વત્તા 5/y આટલું કામ કરે છે કેટલા દિવસમાં? એક જ દિવસમાં, બરાબર છે. તો આટલું થઈ ગયું એક દિવસમાં બંનેએ કરેલું કામ. ઓકે, પરંતુ પ્રથમ શરત મુજબ 2 સ્ત્રીઓ અને 5 પુરુષો, જો 2 સ્ત્રીઓ અને 5 પુરુષો સાથે મળીને તે કામ કેટલા દિવસમાં કરે છે? 4 દિવસમાં. આથી તેઓ એક દિવસમાં 4 દિવસમાં જો કામ પૂરું કરતા હોય તો એક દિવસમાં કેટલું કામ કર્યું હોય તેનાથી 4 એના દિવસથી ઉલટું એટલે કે 1/4. તો એક દિવસમાં કરેલું કામ 1/4 થઈ ગયું. તો ટોટલ કામ કેટલું થઈ ગયું છે? 2/x વત્તા 5/y, જે કેટલા દિવસમાં પૂરું થાય છે? 4 દિવસમાં. તેથી એનું જે એક દિવસનું કામ કેટલું થશે? તો 1/x, સોરી 4 દિવસમાં થતું હોય તો 1/4 થશે. એટલે કે આ કોના બરાબર થશે? 1/4 બરાબર. એટલે કે જો 2/x વત્તા 5/y બરાબર 1/4. આને નામ આપી દો સમીકરણ 1. હવે એ જ રીતે બીજી પરિસ્થિતિને ધ્યાને જો. બીજું શું કહે છે? જો 3 સ્ત્રીઓ અને 6 પુરુષો તે જ કામ સોંપવામાં આવે તો કેટલા દિવસમાં કરે છે? 3 દિવસમાં. તો જો આપણે એ વાત કરી દીધી કે એક સ્ત્રી સ્વતંત્ર રીતે એક દિવસમાં કામ કેટલું કરે છે? 1/x. એ જ રીતે એક પુરુષ એક દિવસમાં કેટલું કામ કરે છે? 1/y. તો પછી અહીંયા કેટલી સ્ત્રીની વાત છે? 3 સ્ત્રી. તો 3 સ્ત્રીનું એક દિવસનું કામ કેટલું થઈ ગયું? 3/x. 6 પુરુષનું એક દિવસનું કામ કેટલું થશે? 6/y. અને કેટલા દિવસમાં કરે છે? 3 દિવસમાં. તો કેટલું થશે? 1/3. એટલે જુઓ, પ્રથમ શરત મુજબ 2 સ્ત્રીઓ અને 5 પુરુષો સાથે મળીને તે કામ 4 દિવસમાં કરે છે. આથી તેઓ એક દિવસમાં 1/4 કામ કરે છે. આથી 2/x વત્તા 5/y બરાબર 1/4. આ થઈ ગયું સમીકરણ 1. તે જ રીતે દ્વિતીય શરત પ્રમાણે શું છે? 3/x વત્તા 6/y એક કેટલું દિવસનું કામ છે? 3 દિવસનું. એટલે એક દિવસનું કામ કેટલું થઈ ગયા? 1/3. તો જો 3/x વત્તા 6/y બરાબર 1/3. હવે અહીંયા જો આ બીજું દ્વિચલ સુરેખ સમીકરણ બની જશે, બરાબર છે. હવે અહીંયા તમને સામાન્ય શું દેખાય છે? બંનેમાં કોમન દેખાતું હોય તો અહીંયા પણ 1/x આવે છે, અહીંયા પણ 1/x આવે છે, અહીંયા પણ 1/y આવે છે, અહીંયા પણ 1/y આવે છે, બરાબર છે. એટલે આપણે શું કરશું? 1/x અને 1/y નો આદેશ લઈ લઈશું. આદેશ એટલે કે ધારી લઈશું. તો 1/x બરાબર a અને 1/y બરાબર b આદેશ લેતા તો 2a + 5b બરાબર 1/4. કેમ કે આ 3 × 1/x વત્તા 6 × 1/y થઈ ગયું. એટલે 2 × 1 એટલે 2 × 1/x તો 2 વત્તા 5 × y 1/y એટલે 5b બરાબર 1/4. એ જ રીતે અહીંયા 3a વત્તા 6b બરાબર 1/3. હવે જો તમે આને ગુણી કાઢતા હોય તો પણ ભલે અને ના ગુણતા હોય તો પણ ભલે, બરાબર છે. કાં તો આખા સમીકરણને ના ગુણશો તો પણ ચાલશે અને ગુણી નાખશો તો પણ ચાલશે. સમીકરણ 3ને 6 વડે અને સમીકરણ 4ને 5 વડે ગુણતા તો આવું સમીકરણ થશે. આને 6 વડે ગુણો એટલે 6 દુ 12a અને આને 5 6 30 બરાબર 6 × 6/4. 1 × 6 એટલે 6/4. એ જ રીતે આને 5 વડે 3 × 5 15a વત્તા 30b જો અહીંયા અને 1 × 5 એટલે 5/3 બરાબર છે. પરિણામ 6. હવે સમીકરણ 5 અને સમીકરણ 6 એટલે શું કરશું? સમીકરણ 6માંથી સમીકરણ 5ને આપણે બાદ કરી દઈએ તો આ નીચેવાળું સમીકરણ એ ઉપરવાળા સમીકરણમાંથી બાદ થાય છે. તો જો 15a વત્તા 30b ઓછા 12a વત્તા 30b બરાબર 5/3 ઓછા 6/4. એટલે કે ડાબી બાજુની બાદ બાકી, જમણી બાજુની બાદ બાકી. 15a ઓછા 12a 30b ઓછા 30b આ થઈ ગયા 0. આનું સાદરૂપ આપે 3 ચોક 12 એટલે અહીં ચોકડી ગુણાકાર થાય તો 5 ચોક 20 ઓછા 3 છંગ 18 20 ઓછા 18/12. 15a ઓછા 12 3a બરાબર 2/12. આ 3 છેદમાં જશે કાં તો 2 છંગ 12 2 છંગ 12 અને આ 3 ભાગાકારમાં જાય એટલે એક એ થઈ જાય 1/18. 6 તરી 18 એટલે 1/18. હવે એ બરાબર 1/18 અહીંયા સમીકરણ 5 કે 6માં કોઈ પણમાં મૂકી દો એટલે તમને કિંમત મળી જાય. 1/18 એ સમીકરણ 3માં મૂકી દઈએ આપણે. જો અહીંયા મૂકી દઈએ તો જો 2 × 1/18
વત્તા 5b બરાબર 1/4. 5b અને આ સાઈડ લઈ દો એટલે કે આ 2 9 18, તો 1/4 ઓછા 1/9 લસા લઈએ તો 4 9 36, 36 ચોકડી ગુણાકાર થાય, 9 એકા 9, 4 એકા 4, 9માંથી 4 જાય એટલે 5, 5/36. આ 5 અને આ 5 કેન્સલ, તો b બરાબર 1/36, b બરાબર 1/36. હવે a એટલે આપણે આગળ ધારી લીધું છે 1/x, તો જો a બરાબર 1/x, પણ a બરાબર શું મળ્યું 1/18, તો 1/x બરાબર 1/18. આમનો ચોકડી ગુણાકાર થાય તો x બરાબર 18 એટલે x બરાબર 18. એ જ રીતે b બરાબર 1/y, પણ 1/y બરાબર શું મળ્યું છે 1/36, તો 1/y બરાબર 1/36 એટલે એ y બરાબર 36. બરાબર છે. આમ એક સ્ત્રીને સ્વતંત્ર રીતે કામ કરતાં પૂરું કામ કરતાં 18 દિવસ લાગે અને એક પુરુષને સ્વતંત્ર રીતે કામ પૂરું કરતાં 36 દિવસ લાગે. બરાબર છે. એટલે સ્ત્રી એક્સ આપણે કોનું કામ લીધેલું છે સ્ત્રીનું અને વાય પુરુષનું. તો એક સ્ત્રીને સ્વતંત્ર રીતે કામ કરવું હોય ભરતકામનું તો 18 દિવસ લાગશે અને પુરુષને 36 દિવસ લાગશે. બરાબર છે. તો અહીંયા આપણું આ પ્રકરણ પૂર્ણ થાય છે. ફરી નવા પ્રકરણ સાથે મળશું. ત્યાં સુધી અસ્તુ.